જે દ્વારકાધીશ તો આજના મારા મિની બ્લોગમાં સ્વાગત છે. તો આપણે દાડમમાં સોરી વાવી હતી, આવડી સોરી થઈ ગઈ. તો જુઓ સોરી વેણવા આવી ગયા. કેને સોરીનું શાક આવે છે કોમેન્ટ કરજો. આટલી તો ઉતારી, હજુ તો કેટલી ઊભી છે. હા જો સોરી બેઠી બેઠી ખાય. શું કરાવવાનું? સોરી ખાય છે મારે. ભીંડો તો દેખાતો નહીં ખડમાં. ઓલી બાજુ વાવેલી છે થોડેક જુઓ. થેલી ભરી જાય હવે તો બાકી રહી. તો પેલા આ સાઈડ બની લેવાય. પેલા એક સાઈડ બની લે પછી બીજી સાઈડ. ગવારે વાયો તો ગવારે નથી. આજે મનુ સોરી લઈને ફરી. મનુ શું હે તારા કને? શું હે આમ કરતો? અંતાડી દે બરો. અંતાડી દે લઈ લેશે. આ દાડમ સુકાઈ ગયું. હા સુકાઈ જાય, ખાલા થઈ જાય એટલે બકાલ વાવી દેવાનું અંદર. ટપકનું પાણી ચાલુ જોઈએ એટલે પાણી પાવાની જરૂર પડે નહીં કઈ. હે આમ તો દાડમની વચ્ચે જ વાવેલું છે. હે ને લીલાચમ દાડમ થઈ ગયા ને હવે જો વાગશે, કાંટા વાગશે દાડમનો વાગશે ને કોક કહેશે સોરી મેં કાંટા હોય જો. તો ચલો મિત્રો આપણે સોરી બધી વીણી લઈએ, પછી મળીએ, બતાવીએ કેટલી સોરી થઈ છે. ત્યાં લગીને બાય બાય. લાઈક ના કરી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક અમને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મનું પડ કરે છે. અમે સોરી વેણી આવી ગયા. આટલી સોરી થઈ કેટલી હશે કોમેન્ટ કરજો. જો કોણ રાખી લેજો. અમારામાં પરણાવવાનો હોય કોઈ છોકરી હોય તો કહેજો. એક આ બેઠો બે વાંઢા મારે. વાંઢા નહીં કુવારા હે. વાંઢા ના કે ઉંમર બહાર જાય ને વાંઢા કહેવાય. એક આવો હરવે પડી શું હાશું બોલ પણ કા કરી દીધી પછી આખી જાય.